તો આપણું બોટેક્સ થઈ ગયું છે. ના 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 થોડુંક બાકી છે ને લા તો ભલે બાકી આ કેવો લાગુ છું બી વાતમાં લાગુ છે ને. તો હવે ફાઇનલી આપણો લુક તૈયાર થઈ ગયો છે. જો આવા વાળ કર્યા છે આપણે અને આ વાહ તો ઉપર પપ્પાના ઘરે આવી ગયો છો. અને જો આ બે રેપિડો કરે નહીં પોગી ગયા બોલો એકલો મૂકવો જ ના મને એમને માંદી છે. લાઈન થઈ જાય લાઈન નથી કરવાની. લાઈન કરી હોય તો ભલે કરે તો અહીંથી હું એને થેલો ભર દે ભલવાઈ જાય પછી લાઈન કર્યા કરે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો સવારના 9:15 થયા છે અને હજી આજે હું જાગ્યો જ છું કેમ કે આજે છે મારે અમાસની રજા એટલે સૂતો હતો નહીં તો વહેલા જાગી જાઉં પણ આજે અમાસ છે તો મેં કીધું થોડીક નીંદર ખેંચી લઉં એટલે સૂતો હતો. હવે જાગ્યો છું. ચાલો હું બ્રશ કરી લઉં અને થોડી ઘણી કસરત કરી લઉં. રોજ સવારે હું કરું છું થોડી કસરત કરી લઉં પછી ક્યાંક બહાર રખડવા ઉપડી જાવ કે ઘરમાં બધા સૂતા છે કોઈ જાગ્યું નથી કે મારે રજા એટલે બધાને હોવાનું જોઈએ કોઈ જાગવાનું. સૌથી પહેલાં ઘરમાં જાગવાનું કામ મારું. તો જો હું પાર્કિંગમાં ગાડી પણ આવી ગયો છું રખડવા જવા માટે તૈયાર થઈ ગયો છું અને માવાની થેલી આરે લઈ લીધી મેં. આપણે ગામમાં કાંઈ માવા લેવાની કેમ કે મને બીજા હોપારીમાં નથી ભાવતી. હું ઘરે બનાવું છું એ રેગ્યુલર ખાઉં છું એટલે આપણા સેફ ખાના મૂકી દેજો. તો આ સેફટીવાળું ખાનું છે માવા મૂકી દઉં છું ત્યારે હું જોવે ત્યારે કાઢી લેવું આપણે. હાલો તો ઉપડું કંઈક રખડવા જવા હતું ક્યાં જાઉં છું નક્કી નથી કાંઈક જાય એ પાકી વાત છે. તો જો આપણે રખડતા પહેલા તો આશીષ પાસે પોગી ગયા છીએ અને તમને ખબર જ છે બધાને કે પેલો પગલો હું જાગીને ક્યાં નાખું બરોબર. આશીષ પાસે પેલા આવવું પડે તો જ મને કેમ કે ઈ જ પેલા સૌથી પહેલા નવીરો હોય બાકી બધા 10-11 વાગે નવીરા થાય અમાન દી. આ તમારે દુકાન આવી જમા છે ને એટલે ભાઈ દેખાણા નકર દેખાય નહીં. અમાન દી બહાર નીકળવાનું બાકી શું કામ શું કેવું હે મોટા ભાઈ એવું આપણે હોપારી બોપારી વેચે તમારે લેવી તમે લઈ જાજો. હું તો લઈ જાઉં છું ભાઈ ક્યાં કેવું ખાઉં છું એટલે લઈ જાઉં. જે ન ખાતા એ ન લઈ જાય તેને કાંઈ કામની વસ્તુ નથી ખાય સમજ્યા. કાંઈ નહીં હાલો તો હવે આવો છું આપણે કંઈક છા પાણીનો ગાળ્યો કરશું ને એમનો તો બધા નહીં આવે આપણે. અબે સાલે વાહ ટમટમ વાહ એ ચાલે ને આવ્યો તું પૂરા ચા આવી ગઈ ને કાંઈ હાલો મારે ખાનો તો ગાળ્યો થઈ ગયો કોકની પાસે માવાનો ગાળ્યો કરે એટલે આપણું વહેલા કરે આવવાનું એડી કરાવી તો માવો ખાવો ને માવો આગળ આવી આપણી અમા નીકળી આવી ગઈ નીકળી ગઈ અમા એમ મનોજ નું નાસ્તાનું કરી નાખજો પાછો. એટલે પેલા હું તારી પાસે સમજો મનોજ નું નાસ્તાનું કરી નાખજો પાછો. હા ઈ તો સાંજે વાત આજ તો રજા ઉપર ન હોય ને રજા અમારે રજા દિવસ કાઢવાનો હોય રાતે તો એનો ખર્ચો હોય બધો સમજો. એમ ટોટલ ગાળ્યા કરવાનું કામ છે આપણું. એમ નહીં તો જઈલો બઈલો કે લઈ લો આવે છે હમણાં ઘડી કાંઈ એને આવવા દે એની પાસે નાસ્તાનો ગાળ્યો એના પાસે નાસ્તા નહીં જાય. ये बड़ी अच्छी बात कही आप. હારો હાલો તો ગરમા ગરમ ચા છે તો હું પી લઉં. જયેશભાઈ આવી ગયા છે અને જયેશભાઈ કહે છે ચા પીવા જાય પણ મેન તમે ચા પી લીધી. અમે તો ચા પી લીધી હવે જયેશભાઈ નો વારો છે. જયેશભાઈ ને હથોરો કરાવવા જાય કોઈને એમ ન થવું છે એકલા ચા પીવી પડી મારે. હા એમ સાચી વાત છે. એકાદી વાર ને અમે વાળ ત્યાં હારા કપાય જઈલા વાળ ત્યાં હારા કપાય. કેમ ખરાબ કઈ બસ બુલેટ કટ કાપ્યું લાગે હા બુલેટ કટ કે બુલેટ કેવું છે સારું લાગે તો લોકો આવજો ને ખરાબ લાગે તો કમેન્ટ માં બે ગાળો દે. बात तो सही है. તો આ ખાય તો આ ખાય તો ગાઈડ હું કઈ તો ઘણા ટાઈમ પછી અવિનાશભાઈ ને મળવા આવી ગયા છીએ આપણે. કેમ છે ભાઈ? બસ જો તમારી દયા અક્ષરા હેલ્થ સલૂનમાં આવી ગયો છું. પણ વાળ આપણા ડેમેજ થઈ ગયા છે તો મેં કીધું કંઈક અવિનાશભાઈ કંઈક કરી દે આપણે તો પાછા રિપેરિંગ થઈ જાય. હું કરી દેવાના છો અવિનાશભાઈ? કરી નાખવાનું છે પાછું હરીફાઈમાં. ઓહો હો મોટેસ કરીને દેવાના છો. ચાલો તો આપણે ચાલુ કરીએ કે આવી ગયો છું અહીંયા સલૂન થોડો ટાઈમ કાઢીને આવ્યો છું તો આપણું કામ કાંઈ પતાવી દઈએ અને જોઈએ કે કેવું થાય છે બોટેક્સ. તો જો આપણું અડધું કામ શું છે ને અડધું હજી બાકી છે હે ને અડધું બાકી છે ને જે કામ રેસ્ટ વચ્ચે આવી ગયો કાંઈક કેવું છે ચેન્જર કિક આથી કિક મળે આથી અચ્છા આપણે સલમાન ખાન પાસે નહીં જવું પડે આથી કિક લઈ લઈએ આપણે બરોબર થોડી એનર્જી આવી જાય ને તો પછી અધૂરું કામ થઈ પતાવી બરોબર ને. ચાલો ચોડા પીવા ચોડા. તો આપણું બોટેક્સ થઈ ગયું છે. ના 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 થોડુંક બાકી છે ને લા તો ભલે બાકી આ કેવો લાગુ છું બી વાતમાં લાગુ છે ને अरे बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो बहुत बुरे लग रहे हो. હીરો લાગુ છું ને વાળ જ ઉડે બધી વાત જો આમ
એટલે આપણે તેરે નામ નથી કરાવ્યા. આજે આપણું કામ જે થોડુંક બાકી છે એ પતી જાય પછી હાથો લુખાવો પડશે. અત્યારે તો હજી અધૂરું કામ છે, બરોબર ને પૂરા? હા, તું ક્યારે ઓલા સ્ટેટ કરાવ્યા. ટકો કરાવ્યો? સ્ટેટ કરાવ્યા. ઠીક, તો ભલે ટકો બકો ના કર્યો. ના ના, આમાં દાદાનો છોકરો છે, પણ મારા દાદા હારા છે, પણ આ ના હારો. આ થોડો तू साला बहुत नीच आदमी रे सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना पड़ा. બગડી ગયેલો છે, કાંઈ વાંધો નહીં, ભલે જેવો તેવો દાદાનો છોકરો છે ને, બરોબર ને? કેમ આમથી આમ ડોલશો પણ? સીધો જ સીધો. સમાજમાં કઈ નામ નથી. આપણે કાંઈ કામ નથી, આપણે કાંઈ કામ નથી, આપણે કઈ કામ નથી. બરોબર છે. હા, આવી ગયો. તો હવે ફાઇનલી આપણો લુક તૈયાર થઈ ગયો છે. જો આવા વાળ કરાવ્યા છે આપણે. અને આ વાહ આડો ક્યાં આવે? તો આડો આવ્યો ક્યાંય. હું ક્યાં આડો આવું? હવે કેમ લાગે છે એ કહેજો. मजा आया. આ ફાઇનલ લુક છે આપણો. અને તમારે જો આ વાળ કરાવવો હોય, આ વિનાશભાઈને મળો, એ તમને કરી દે. પણ મફતની પૈસા લઈને આવજો. મફત કોઈ વસ્તુ નથી થતી, સમજ્યા? उससे मेरा क्या फायदा हुआ, मुझे क्या मिला बताओ, उससे मेरा क्या फायदा, मुझे क्या मिल रहा है. ટાટા જાઓ, સમજાવો. કાંઈ વાંધો નહીં. ટાટા કે સમજુ કેમ બેસી ગયેલો પાછો? હું અહીંયા જ આવું છું એમ. અચ્છા, એવું? હમણાં મેં લાંબા અહીંયા જ કરાવ્યા. હા, ઠીક, ઓકે, સમજાય, અમને સમજાય જો. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. હવે તમારે કાંઈ કહેવાની જરૂર નથી. કાંઈ નહીં, હાલો તો આપણા ફાઇનલી આપણો લુક તૈયાર થઈ ગયો છે. અને હવે મારે બહુ બધા કામ છે. મારા પપ્પાના ફોન આવે છે, તો આપણે જવા મારા પપ્પા પાસે. તો આ ભાઈને છેલ્લા પહેલાં રામ રામ કરી લઈએ આપણે. રામ રામ ભાઈ, અને થેન્ક યુ આવું સારું કામ કર્યું એના માટે. બીજી વાર આવશું પાછા અમે. હાલો, અત્યારે મારે બહુ મજા આવી, બહુ કાંઈ નથી. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. આ પૈસા મારા તરફથી, આ પૈસા બરોબર. બાકી બીજા પાસે લઈ લેવાના, હું તાળી જ આપી દે બરોબર. કાંઈ નહીં, સારું હાલો તો મારે થાય છે મોડું, તો હું ભાગું બીજા કામ માટે. તો હું મારા પપ્પાના ઘરે આવી ગયો છું. અને જો આ બે રેપિડો કરીને અહીંયા પોગી ગયા, બોલો. એકલો મૂકવો જ ન મને, એમને માંદી છે. સવારદીના વયા ગયા હતા, પછી થોડોક ટાઈમ અમારે હાટું હોય તો કરીને. એટલે અહીંયા પોગી જવાનું. બબે 4 કલાક કરાવો. નાક જો તારો કાળો નાક છું એનું ઈ કરતા આને ખવડાવતી, ખાય. પૂછડું ન મૂકતા મારું પૂછડું કાંદિકા. ઈ તમે એને કહીને કહેતા કે મારે રજા છે, હું તને ગાડી લઈ દેતી, ઈ ઘરે હફણી બેહે. ના ક્યાં પડી, પણ ટાઈમ છે ને, ટાઈમ ઘણો હતો. મારે કંઈ કામ ન કરવા દઉં. હું મારા હેર રિપેરિંગ કરાવવા ગયો હતો. એ રિપેરિંગમાં 4 કલાકનો મારે તો વાર લાગે, 9 વાગ્યાને કહેતા હતા. મારે વાર લાગે. મોંઘું કામકાજ, ઊંચું કામકાજ. કાદિકા, પાપાનું ઊંચું કામકાજ હોય કે નહીં? પાપાનું કામ ઊંચું. કાદિકા, હા લે પડી ગઈ તું તે. હા પડવાની પાપાની બધી વાતમાં. હા, અરે વાહ. લઈ જાત તે મને તું ઈ ગાલી કે મને બાપાએ કીધું તું કે આજ રજા છે, હું ગાડી લઈ દઈ. ગાડી લેવી ને ક્યાં દીકરા? વયા ગયા છી કે હવારના? હે ચિંટુ, ગાડી લેવી ને? હા, કેવા કલરની લેવી? કેવા કલરની લેવી? હે, હાલો હમણાં આવી ગયો. તો બધાને લઈને પાછો ઘરે આવી ગયો હતો. પછી પાછો બહાર ગયો, પાછો ઘરે આવ્યો. રસ્તામાં આવતો હતો તો માતાજી હાથે હક્કા નૂડલ્સનું કીધું તો હક્કા નૂડલ્સ લઈને આવવું પડ્યું મારે. એમાં એવું હોય ને ખીજાય પાછી, રસ્તામાંથી લાવવાનું હોય ન લાવ્યું તો પછી ખીજાવા પડે. કરતા આપણે ખીજાય એવું નથી કરવું, આપણે લેતા આવ્યા છીએ. કાંઈ નહીં, હાલો ભલે હક્કા નૂડલ્સ ખાઈ લે, હું થોડોક ફ્રેશ થઈ જાઉં. મોટું આખું આમ ધૂળવાળું થઈ ગયું, ધૂળવાળું. તો જો માતાજી હક્કા નૂડલ્સ ખાવાતું બેસી ગયા છે, પલોઠી વાળીને ખાતર પાડવા બેઠા. અચ્છા, ખાઈ જાય. અને મને તો હમણાં ભીં પડી ગઈ હતી, રસ્તામાં મોબાઈલ પડી ગયો હતો અમારો હાથ ખિસ્સામાંથી. રોદો આવ્યો ને તો પડી ગયો નીચે. ખડી તો ફાફા પડી ગયા. મેં જો કદી ગાડી ન હાલી દે, થારું પણ નસીબ હારા હતા, ગાડી હાલી નહીં. પછી એક તો ફોર વ્હીલની આડો ઉપર જગ થઈ ગયા, તે તો ફોર વ્હીલર ઊભી રાખીને મેં મોબાઈલ લીધો. આવું થઈ ગયું. ઘડીક તો હા ધમણ થઈ ગયા, તો આપણે નુકસાની થઈ જાય. ત્યારે રોદામાં શું ધ્યાન રાખવાનું? રોદો આવ્યો તો આવ્યો, મોં ખાનું તો છે, ફોન રાખો. એવું નહોતું. મોબાઈલ સાઈડના ખિસ્સામાં પડ્યો હતો, તો એમાં પડી એમાંથી ગયો. નીકળી જાય, અહીંયા રાખો તો હા, તે નીકળી એમ જ જાય. હતું. તમારી ભૂલ. વાંધો નહીં, મારી ભૂલ, બસ આપણી ભૂલ. હાલો પડી ગઈ આપણી ભૂલ. બાઈક આમાં કોઈ જીતું છે કાંઈ નહીં, જેવું હોય. પણ આપણા નસીબ એટલા સારા છે કે આપણો મોબાઈલ સેફ છે, કાંઈ વાંધો નથી આવ્યો. હું રેડું નાખશું. તમારી છોકરી એક રમકડું લેવા હાટું તમને 7-8 હજારમાં અડાડી દીધી અત્યારે, અને હું હમણાં કઈ કહું તો ન લેવાય, એટલું બધું મોંઘું. समझ रहे हो, समझ रहे हो आप? હવે એને બધું લઈ દો, છોકરો ત્યાં કહેવાય, કાંઈ નહીં. છોકરા હાટું બધું હોય, બધું લઈ દેવાનું. છોકરા હાટું બધું હોય તો એને માં હાટું કાંઈ નહીં. नहीं. એને મારા હાટું અકાઉન્ટ રૂલ્સ તો લેવો. હકાની લઈ તો લાવ્યો. હજી તો માંગે છે થાર લઈ જો. એના બર્થડેમાં થાર તો બર્થડેમાં લેવાનું છે. મને કે મમ્મા આ તમે અકાડી જ હવે થાર લઈ જો. તો થાર લેવાની છે, વાર છે. આ પછી કે માસડા રાખવા ક્યાં બધા. મારે નથી જોવાનું, મારે મારી છોકરી કહે ને લઈ દેવાનું, બરોબર.
તો હકારવા લઈ જાજો એમ કઈ નવરા ન ગાડી ઉપાડીને ઢહડી લઈ જાવ લીપમાં લઈ જવાનું ઠડી થોડુંક લઈ જવાનું ના ના ની પડે છે છોકરાને રમાડવામાં આવી બી કઈ નથી પડતી એને લઈ દો તમને લઈ દેવું પડે કઈ ये देखो ये अभी देखा देखी पे उतर है હા કાન લોસ તો લઈ દીધું એમ તો કહું છું હું તને खबर बधी पड़े जो हाँ हम भी किसी से कम नहीं ₹4 ને ક્યાં 8,000 વિચાર કરો એવું બધી ગણતરી ન કરવાનું નાના મોટામાં ગણતરી કરતો શરમ ના આવતી बड़ा हरामी हो बेटा ભાવ જોતો સામે વાળા વણાઈ દીધું એનો ભાવ જોતો ભાવ નથી જોવો તો મને કાંઈ નથી લઈ દેતા વાહ ખા તને કાંઈ ન કરે કાંઈ નહીં હાલો એ તો રેડું નાચા કરશે મારે કંઈ લમણા નથી લેવા એની અરે અત્યારે હું થાચો પાછો છું એક તો સવાર દીનો કે બટકું ખાધું ના મેં જી સવાર દીનો રખડું છું હવે માવો ખાઈ લો મારી ભૂખ મરી ગઈ છે એટલે માવો ખાવાનું છે મારે એ તો ખાધું નથી મેં દૂધ જ પીધું બપોરે હા તો કાંઈ નહીં ખાઈ લેતું પણ મને અત્યારે માવો ખાવાનું છું માવો ખાઈ લો હાલો વાહ ગટ્ટી વાહ એમ ન પાછી રિવર્સ લેવી પડે દીકા બસ લઈ લે અહીંથી રિવર્સ કરી નાખાય તો આમ રિવર્સ લે જો રિવર્સ કઈ રિવર્સ થઈ જવા દે પાછો બસ લે બસ બસ આગળની સ્વીચ દબાઈ પાછી આ બસ આ લે લે પાછી આગળ લે આગળ લે લઈ લે લઈ લે લઈ લે અરે વાહ આવડી ગયો મારી દીકરા વાહ ગટ્ટી વાહ આવડી તો ગયું છે આવડી ગયું આવડી ગયું ને એટલે જ દીધી હાલો હાલો આવડી ગયું મારી મજા આવી ને હા થોડીક હવે વાળવી પડે વાળી ગયો બે હીરો મારા જો ના વાળ કરે હે અરે હું તો એ તારા વાળ જ જોઉં છું આમ તો જો પણ એક નંબર થઈ ગયા હે લાગે છે ને પણ હા એક નંબર કેમ ન થાય સવાર 10 વાગ્યાના ઘરેથી ગયા તા હા ઘડીએ ઘડીએ ફોન કરું ને હજી અડધી કલાક છે પાછો અડધી કલાક પછી ફોન કરું ને હજી 15 મિનિટ છે એની થોડી ભૂલ છે હું 10 વાગ્યા નથી ગયો તો હું 9 વાગ્યા ગયો હા પણ એ ન્યા સલૂને 10 વાગે ગયા આઈસો ને અહીંથી તો અરે હવે હીરો થઈ તારી જતો ભૂલ થાય ભાઈ હું શરૂ ને તો 12 વાગે ગયો એમને હરી તો હવે તું લાઈન કરી દે એટલે 3:30 વાગ્યા લગી સલૂનમાં હતા અને પછી મારા હાહુન ઘરે હું ગટ્ટુ પોગી ગયા તોય આ તો આવ્યા જ નહીં હું શરૂ ને મૂળ 12:30 હું ના પહોંચ્યો ને હા અને મારું કામ તમે 1:30 વાગે ચાલુ છું ઓહો તો 3 કલાક તો ગણિત લેવાની ને તો એમાં પછી તો ભાઈ 3:30 નો થાય તો એટલે પેલા જે મૂળું સવારે કરવાનું હોય વહેલા ને નીકળી ગયો કરાય. હતો નો ડાઉટ તો મારે જે કામ કરું તો થોડોક એમાં અડચણ હતું કે ભાઈ આ નથી થાય એમ તો પછી હું થોડોક અટકી ગયો બરોબર એટલે બેઠો થો નીરે દોસ્તર હારે બીજા હું મારું આ કામ કરાવવા તો હું 1 વાગે અરે હવે તું લાઈન કરી દે તું ગમે ને વર્ડ પાડીને ને તો લાઈન થઈ જાય અરે હવે લાઈન મારો નથી કરવાની લાઈન કરી હોય તો ભલે કરે તો અહીંથી હું એને થેલો ભર દે ભલવાઈ જાય પછી લાઈન કર્યા કરે છે માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર એની પીડા થાય છે આમ જો અરે તારે તને જે ના તારું પૂછે ને મારું એડ્રેસ આપી દેશે એને લાઈન કરી હોય ને તો તમને છૂટી છે પણ અહીંથી એનો થેલો ભરીને હું એટલે લાઈન કરવાની શું મારે હમણાં નવરાત્રી આવે છે ને નથી બાકી લાઈન તો કરવાની જ છે શેની મારે લાઈન કરવાની છે કઈ ગયું સાઈડ ઉપર કામની સાઈડ ઉપર કામની લાઈન થાય બાકી બીજી લાઈન કરી હોય ને તો પછી આજ તો તારે ગટુ હાટુ એટલો બધો ખસરો કરી નાખ્યો હે હરી આમ જોઈને આવડી ગઈ ઘરમાં રૂમમાં લઈને વહી આવે હે છે. તારે ગટુ હાટુ તે હારો ખર્ચો કરી નાખ્યો આજ તો મેં તો એમ તું અત્યારે પૂછશો એટલે બાકી તો હું જવાબ નહીં આપું કાંઈ હા ખર્ચો ન કર્યો કાંઈ પ્રેમ હતો મારો અચ્છા. બતાવી દીધો મેં કાંઈ બ્લોગમાં નથી લીધી આવી બધી વસ્તુ મારે કાંઈ લેવી એવું નથી. નથી એનું મોઢું થોડુંક પડી ગયું ને હા. એટલે એનું મોઢું ઈ થોડીક શેડ થાય એટલે આને મજા ન આવે ગટુ તે પાપાને થેન્ક યુ કીધું તું આનું છે દી ક્યાં જાય રોડે એવું છું અચ્છા કાંઈ વાંધો નહીં. તો હરખું શીખી જાય ને આપણે ક્યાંય પાર્કિંગ નહીં કરવું પડતા અખેડા જ કરવાની પાર્કિંગ નહીં કરવાનું ઈ પાર્કિંગ તો જો આખો દિવસ તો એકલો હતો પણ અત્યારે મનોજ મળી ગયો મેં ક્યાંક રખડવા જાઉં પણ એની ગાડીમાં બિચારે પેટ્રોલ પૂરું થઈ ગયું પેલા હું ઘાસલેટ નાખી દઉં પછી રખડી પછી આપણે રખડીએ આપણે કારણ કે હે ને હા હું આમ જાત ને તો ત્યાં પૂરું થઈ જાત ને અહીંયા થોડુંક એવું છે પુરાવીને પછી આપણે પાછા આટા મારીએ એટલે મૂળ તો આજ અમ્મા હતી ને તમે તો હરખાઈથી રખડી લેવું થોડું ઘણું હું રખડું એટલે મેં તો રાતે મનોદાર નીકળી ગયો પણ મનોજની ગાડીમાં ઘાસલેટ પૂરું થઈ ગયું તો હાલો તો ઘાસલેટ પૂરાઈ લઈ પછી કઈ તું લઈ ક્યાં હતો એ મને કહે. કાંઈક ખાઈએ કાંઈ. તો જો પેટ્રોલ પુરાવીને હવે હરીનો ખોરાક લેવા આવ્યા છે
કાજુ બદામ લેવા આવ્યા છીએ અમે. આમાં બાયુને ખબર ન પડે કાજુ બદામમાં. આમાં કોઈ નો ખબર. અને ટાણે જ પીગા જો આપણે દુકાને બંધ કરતા હતા, જો હકેલતા હતા ને અમે ટાણે જ ફૂગી ગયા, મેળ આવી ગયો. કિલો હોપારી લઈ લઈએ ને ગળસા કરીએ, વહેલા હાર ઉગલી જાય બધા. ઉકલી ન મારો ભાઈ આંધી તો આમ આયુષ્ય વચ્ચે મારે એવું લાગે છે મને. એવું લાગે છે પછી યાદ આવી. જો કિલો હોપારી લઈ લીધી, 100 પડીકી લઈ લીધી. હવે મોટા ચાલુ અઠવાડિયું માંડ આવી છે.